નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। મિત્રો, આજે નડિયાદ ખાતે સાંજે એક મેરેજ ફંક્શનમાં આપણે ગયા હતા બધા મિત્રો, અને રિટર્નમાં ક્રોમાની મુલાકાત ફરી એકવાર લીધી છે આપણે। જયેશભાઈ મિત્ર છે ફોટોગ્રાફર, એમણે એક સ્માર્ટ વોચ મંગાવી હતી। એ અત્યારે શ્રીનાથજી છે, પરંતુ ફોન પર વાત થઈ હતી અને એમણે અગાઉ નક્કી કરી હતી, એટલે સ્માર્ટ વોચ માટે આપણે ચિરાગભાઈ અને આ સમયે આપણી સાથે પત્રકાર મિત્રો પણ છે, રિગ્નેશભાઈ છે અને મયંકભાઈ છે, સાથે ચિરાગભાઈ અને એમના દીકરા એ પણ છે। એટલે આપણે ડીમાર્ટમાં થોડી ખરીદી કરી અને આવ્યા છીએ, અને હવે છેલ્લે ક્રોમા સેન્ટરમાં આવ્યા છીએ। અને હંમેશા નિયમ પ્રમાણે મોડા જ આપણે ક્રોમામાં જઈએ છીએ, એટલે શાંત હોય વાતાવરણ અને શાંતિથી જે તે પણ ખરીદી કરવાની એ કરી શકાય। અને ક્રોમાનો સ્ટાફ તો આપણને ઓળખે જ છે, એમને ખબર છે યુટ્યુબ પર આ વિડીયો શેર થવાનો છે। ચિરાગભાઈએ એની થોડી માહિતી મેળવી લીધી છે, અને લગભગ બધા હવે આ મિત્રોને ઘરે જવાનો જ આમ સમય થવા આવ્યો છે, અને આપણે લાસ્ટ હંમેશા છેલ્લે જ ખરીદી કરવા માટે જઈએ છીએ। ક્રિસ છે, એમના માટે આપણે સ્માર્ટ વોચ ખરીદી હતી અગાઉ। ઉપરાંત અત્યારે આપણી સાથે મયંકભાઈ પંડ્યા છે પત્રકાર, અને એમને પણ સાઉન્ડ સિસ્ટમમાં જોવાની છે। ખરીદી ભલે ગમે ત્યારે નેક્સ્ટ ટાઈમ થાય, પરંતુ અત્યારે નડિયાદ આવ્યા છે તો જરા એ જોઈ લેશે સિસ્ટમ। અને અત્યારે ક્રિસ છે, રિગ્નેશભાઈ છે અને મયંકભાઈ છે, એ મોબાઈલ જોઈ રહ્યા છે, મોબાઈલ ચેક કરે છે, જુએ છે। મયંકભાઈ પંડ્યા આ સેકન્ડ ટાઈમ આપણી સાથે નડિયાદ આવ્યા છે, અને રિગ્નેશભાઈ તો દરરોજ નડિયાદ આવે જ છે। અને જે વોચ જયેશભાઈ અહીંયા જોઈને ગયા હતા એ અત્યારે ઉપલબ્ધ નથી, મળી શકે એમ છે નહીં, એટલે હવે અત્યારે આપણે મોબાઈલ અલગ અલગ મોબાઈલ જુએ છે બધા, કારણ કે આપણે હવે એક મોબાઈલ નવો ખરીદવાનો છે, એટલે અત્યારે જોઈ રાખ્યા છે, પછી નક્કી કરીશું એટલે બધા મિત્રો ફરી આવીશું અને એક મોબાઈલ ફરી ખરીદી કરવાની છે આપણે। અને આ મયંકભાઈ પંડ્યા છે, એમને સાઉન્ડ સિસ્ટમ એક લેવાની છે, એટલે એની પણ તપાસ કરી રહ્યા છે। અને આ જે છે એ સાઉન્ડ સિસ્ટમ અત્યારે ચેક કરે છે, અને અંદર સરસ સોંગ પણ ચાલુ કર્યા છે। અત્યારે મોડી રાત્રિનો થોડો સમય છે, એટલે ફૂલ અવાજમાં આ સાઉન્ડ સિસ્ટમ અત્યારે ચેક કરી રહ્યા છે, અને અંદર સોંગ પણ જબરજસ્ત ડ્રમ સાથેનો અવાજ ને એવું બધું અત્યારે ચેક કરે છે। અને ક્રોમા સેન્ટરમાં અત્યારે એકાદ કોઈ ગ્રાહક છે, એમના સિવાય કોઈ ગ્રાહક છે નહીં, અને સ્ટાફ જ છે। અને સ્ટાફને પણ ઘરે જવાનો આમ સમય થઈ જાય છે લગભગ। આપણે બધા મિત્રો જે છીએ અત્યારે, અને સ્ટાફ બધા જ પરિચિત છે, કારણ કે આપણે ઓછામાં ઓછા 10 થી 12 વખત આ ક્રોમાની મુલાકાત લીધી છે, અને લગભગ 5 જેટલા આપણે વિવિધ વિડીયો ક્રોમાના શેર કરેલા છે, એટલે સ્ટાફ તો આપણને બધા ઓળખે જ છે। અને અત્યારે શાંતિ પણ હોય, એટલે બધી સિસ્ટમને બધી વસ્તુની પૂર્ણ માહિતી અત્યારે આપી રહ્યા છે।
મયંકભાઈના ત્યાં પરિવારમાં કૌટુંબિક કોઈ શુભ પ્રસંગ નાનકડો છે, એટલે એમ કે ગરબાને એવું કંઈ રાત્રે કરવું હોય તો આવી સિસ્ટમ હોય તો સરસ ગરબાને એવું રાત્રે કરી શકાય. એટલા માટે મયંકભાઈ એની તપાસ કરવા ખાસ આવ્યા છે. અને આપણે ખાસ તો આપણે મનોજભાઈ ભાવસાર છે આપણા મિત્ર, એમના પરિવારમાં, એટલે નાનાભાઈ અક્ષયભાઈના દીકરીના મેરેજ હતા, એટલે મેરેજ ફંક્શનમાં આપણે નડિયાદ આવ્યા હતા. સંગાત પાર્ટી પ્લોટ કંઈ છે એમાં, અને આ સ્માર્ટ વોચ છે, આ બધી સ્માર્ટ વોચ ચેક કરી છે આ બધી, પરંતુ જે જયેશભાઈ સિલેક્ટ કરીને ગયા છે એ મોડલને એના ફોટોગ્રાફ્સ પણ એમણે લીધેલા હતા, અને એ બધું અત્યારે છે નહીં, એટલે ફરી જયેશભાઈ આવશે એટલે 2-4 દિવસમાં ફરી આવીને એ સ્માર્ટ વોચ ખરીદવાની છે. અને આ સાઉન્ડ સિસ્ટમ પણ અત્યારે ચાલુ કરી છે, ને જબરજસ્ત એના ડ્રમ આ બધાના વોઇસ અત્યારે અંદર અત્યારે સંભળાઈ રહ્યો છે, પણ આપણે એ સોંગ સંભળાવી શકતા નથી. એટલે બાકી અત્યારે સરસ અવાજ સાઉન્ડ સિસ્ટમનો અત્યારે છે, અને બધા મિત્રો એ ચેક કરી રહ્યા છે. વિવિધ અલગ અલગ મોડલ સ્પીકર ને બધું છે, એટલે ફરી મયંકભાઈ એને નક્કી કરી સિલેક્ટ, અને પછી ફરી ખરીદી કરી લેશે. અને હવે મિત્રો આપણે ક્રોમામાંથી વિદાય લઈશું. બધા જ મિત્રો હવે આપણે બહાર આવી રહ્યા છીએ. જ્યારે પણ આપણે આવીએ ત્યારે ક્રોમાની મુલાકાત અવશ્ય લઈએ છીએ. અને ડી માર્ટમાં પણ જઈને આવ્યા છે, અને મેરેજ ફંક્શનમાં પણ પ્રોગ્રામમાં જઈને આવ્યા છે બધાએ. અને હવે ખેડા તરફ આપણે રિટર્ન પ્રયાણ કરીશું. ચિરાગભાઈ છે, એમના દીકરા અને દીકરી પણ છે, અને હવે બેક ટુ ખેડા, રિટર્ન ખેડા તરફ. પરંતુ મયંકભાઈ અને રિગ્નેશભાઈ બંને પત્રકાર મિત્રો આજે આપણી સાથે હતા, એટલે ખાસ આ સ્પેશિયલ પાછો બ્લોગ આપણે બનાવ્યો છે, ને થોડી નડિયાદની આ યાદો, મેમોરિયલ યાદ, એ ખાસ કરીને નડિયાદ જે આપણે મનોજભાઈને તે પ્રસંગમાં ગયા હતા એની પણ એક આજની તારીખની યાદગીરી રહે, એટલા માટે આ થોડો એક બ્લોગ આપણે શેર કરીશું. અને હવે આપણે વાણિયાવાડ સર્કલ તરફ, કિડની સર્કલ હતું જે, એ તરફ જઈશું, અને ત્યાંથી સરદાર પટેલ બ્રિજ ઉપર થઈ અને આણંદ ખેડા હાઈવે તરફ થઈ અને ખેડા જઈશું. રાત્રિનો નજારો નડિયાદનો ખૂબ જ દિવ્ય ભવ્ય હોય છે, અને નડિયાદ અત્યારે મહાનગર માટેની માગણી નાગરિકો કરી રહ્યા છે. નડિયાદ શહેરને મહાનગર તરીકે ઘોષિત જાહેર થાય એ માટેની નડિયાદના નાગરિકોએ પોતાની માગણી અને લાગણી વ્યક્ત કરી છે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા બજેટ દરમિયાન નવા મહાનગર જે જાહેર થયા એમાં નડિયાદનું નામ ન હતું, એટલે નાગરિકોની એવી ઈચ્છા હતી કે નડિયાદને મહાનગર જાહેર કરવામાં આવે. અને મિત્રો હવે આપણે નડિયાદથી આ કિડની સર્કલ આવી ગયું છે, અને હવે બ્રિજ તરફ આપણે જઈશું. અને આજે આપણે આ નડિયાદનો ફરી એકવાર ક્રોમાની મુલાકાત લીધી છે. તારીખ 6/2/2024ના રોજ આ વિડીયો શેર કરીએ છીએ. જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.